અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ। બગદાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલાનો મામલો। મયાભાઈ આહિરના નિવેદન પર પણ હીરાભાઈએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે હું પણ કહું છું કે જે થયું સારું થયું અને આગળ જે થશે તે પણ સારું જ થશે। જે થશે તે સારા માટે થશે, એ વાસ્તવિકતા છે। જે થઈ રહ્યું છે તે ઈશ્વરનો સંકેત છે, તે માનીને અટકી જવાનું હોય તેવું હીરાભાઈએ કહ્યું। જોશનું ફ્રેશ हुई કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કે હું નહીં કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે। આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે। આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં। અને એના માટે આ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે અને સૌનું ઈશ્વર સારું કરે।